જય માતાજી મિત્રો, તો સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. અને આપણે આવી ગયા છીએ વાડીએ અને જોઈ શકો છો આપણે વાડીનો માહોલ. અને તો બનેલો આપણો બ્લોગમાં તમને બતાવી દીધું આપણે વાડીનો ગવાર. તો આપણે જઈએ ગવાર કે જોઈ શકો છો ખુલ્લા ખેતરનો નજારો. આપણે બોયા કાપી અને કરી નાખીએ. પેલી બાજુ વરસાદ ચડી રહ્યો છે અને ગાજે છે. જોઈ શકો છો આપણે ડોગી. હવે તમને બતાવી દઈએ આપણે વાડીનો ગવાર. અત્યારે ગવાર ઓછું હશે કેમ કે આપણે 2-3 દિવસથી વધારે ગવાર વેણે છે. એટલે બાકી આ જોઈ શકો છો તમે હાઈટ ગવારની. વરસાદ આવ્યો 2-3 વખત એટલે સારામાં સારો થયો છે કેમ કે વરસાદના પાણીથી ચમકતો થઈ ગયો. જોઈ શકો છો તમે આપણે વેણી લીધો છે. આપણે વેણીએ અને પાછળ પાછી ફર્યું આવતી જ રહેશે એવી ને એવી થઈ જાય. બાકી લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે આપણે બ્લોગ આવા નવા અંદાજમાં આવતા રહેશે. બાકી જોઈ શકો છો ગવાર કેવો છે કોમેન્ટ કરજો ને સપોર્ટ કરતા રહેજો એટલે આપણે ચેનલ જલ્દી મોનેટાઈઝ થઈ જાય. જોઈ શકો છો તમે. અને હવામાન કેવું છે તમારે એ કોમેન્ટમાં જણાવજો. આપણે તો જોઈ શકો છો તમે વાયરો કેવો છે. બાકી જુઓ તમે ગવાર આપણે સારું બતાવી દઈએ તમને ગવાર સ્લો મોશન. તો આપણી ચેનલને શેર કરો, જેમ બને તેમ સબસ્ક્રાઈબર આપણે વધે ચેનલ મોનેટાઈઝ થઈ જાય. અને વિડીયો પૂરો જોજો એટલે આપણે વોચ ટાઈમ પણ વધે. બાકી જોઈ શકો છો આ બાજુ ગવાર આપણે વેણ્યું નહોતું કેમ કે આ બાજુ સુકાવા દેવું નહોતું અને આ સુકાઈ ગયું છે. જોઈ શકો છો તમે. પેલી બાજુ ચોરા બી છે, પેલી બાજુ હચકો. હવે આપણે પાણી પાવતા નહીં એટલે હચકો થાય નહીં. ને આ બાજુ આપણે સુકાવા દેવાનો હતો ગવાર. જોઈ શકો છો તમે સુકાઈ ગયો છે ફાઇનલી. પેલી બાજુ ચોરા છે. ચોરા દેશી હાઇબ્રિડ નથી ચોરા, આપણે દેશી ચોરા શકો છો. લાગત ચોરા જ છે અહીં ને આપણે ચોરાની ફરી પણ વેણી લઈએ છીએ. બાકી જોઈ શકો છો તમે ફર્યું. આ છે આપણે મોટો ખાટલો. જોઈ શકો છો કેવો ખાટલો બન્યો છે તો કોમેન્ટ કરજો. જોઈ શકો છો તમે મોટી એંગલ વાળો ખાટલો. 2 જણા ઉનાળામાં સારું હવા મળે ગઈ રાતે ઉપર સુધી. આપણે આવીએ છીએ ક્યારેક રાતે. બાકી લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોઈ શકો છો. તો મળીએ આપણે આગળના બ્લોગમાં. હવે બ્લોગને એન્ડ કરીશું. જય માતાજી, જય જવાન, જય કિસાન.